બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ થયો। કંસારી ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતિત બન્યા। સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। કંસારી ગામમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાવાને કારણે ખેડૂતોના માથે ફરી એક વખત આ મુશ્કેલી છે તે આવી છે। પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો હાલ સેવી રહ્યા છે। સરકાર સર્વે કરીને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો જે પ્રકારની આ પરિસ્થિતિ ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક જગ્યા પર પાણી ભરાયા છે। ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। કંસારી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે, જેને કારણે ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે। ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો છે, જેને કારણે હવે સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે।